જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની શરૂઆત છે આપણા વિડીયોની. પહેલો દિવસ છે આજે વિડીયોમાં. નેહાને લંચમાં કેરીનો રસ અને રોટલી લઈ જવાની છે, તો કેરીનો રસ કાઢી દઈશું આપણે. આ ઓર્ગેનિક કેરી છે, જે મેં કેરીની પેટી લાવ્યા હતા તો આને દાબો નાખી દીધો હતો, તો હવે તો મજાની પાકી ગઈ છે. 2 ચમચી જેવી ખાંડ નાખીશું આપણે અંદર. બહુ નહીં નાખવી, કારણ કે કેરી ગળી છે એટલે બહુ નાખવાની જરૂર નથી. આમાં રસ પેક કરી દીધો છે આપણે, અને આ રસને અત્યારે આપણે પેક કરીને મૂકી દઈએ એક સાઈડ. ચાલો મિત્રો, હવે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરીશું. ચાલો, નેહા કે આજે હું રોટલી બનાવડાવું, લાવો જલ્દી, મોડું થાય એવું છે. તો નેહા રોટલી બનાવડાવી દે છે. નેહા માટે સ્મૂધી બની રહી છે. આમ બધા ડ્રાયફ્રૂટ ખાતી નથી, પણ અત્યારે ડ્રાયફ્રૂટ બધા જ ખાઈ લે આમાં તો જરૂરી છે ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. પ્રોટીન પાવડર નાખીશું આપણે થોડો અંદર, દૂધ નામી અંદર. જો સ્મૂધીનો ગ્લાસ તૈયાર કરી મૂકી દીધો. આ બહુ હેલ્ધી હોય છે પીવા માટે.